AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનની 82મી સાધારણ સભા એપીએમસી હોલ ખાતે યોજાઈ હતી, જેમાં વર્ષ 2025થી 26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર એપીએમસી ખાતે યોજાયેલી યુનિયનની 82મી સાધારણ સભામાં સંસ્થાના ચેરમેન ભરત પંડ્યાની અધ્યક્ષતામાં એજન્ડાના તમામ કામોને મંજૂરી અપાઈ હતી। સભામાં વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા, સાથે સંસ્થાની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મેનેજર શબ્બીર પટેલે લોકોને કિફાયતી ભાવે ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવા પરચેઝ સોસાયટી ખાતે વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી હતી। કાર્યક્રમમાં સહકારી આગેવાનો, સભાસદો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી, એમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ બજેટ સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે। આગળ અમે જે કંઈક સંસ્થાને જે સૂચનો મળશે તમે કરવા બંધાયેલા છે ને એમાં ખેડૂતોનો અમે સહકાર માગીએ છીએ। જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે ને આગળ અમે સંસ્થાને આગળ વધારીએ એ મારી। અંકલેશ્વર તાલુકા પંચની આજે સાધારણ સભા હતી, એમાં નફો અને નુકસાન દરેક વસ્તુની ચર્ચા થઈ અને સભાસદો મિત્રો હાજર રહ્યા, એટલા એમનો આભાર માનું છું। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।